ભરૂચ જિલ્લામાં વિવિધ મંડળોના પ્રમુખોની જાહેરાત બાદ હવે જિલ્લા ભાજપ પ્રમુખની વરણી માટેની કવાયત શરૂ કરવામાં આવી છે, જેમાં સુરતના પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તારીખ 4 જાન્યુઆરીના રોજ સવારથી બપોર સુધી જિલ્લા પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા। સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ માટે 26 જેટલા મુરતિયાઓએ ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત રવિવારે ભરૂચમાં માં રેવા કમલમ કાર્યાલયના ભૂમિપૂજન માટે આવેલા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ ભરૂચમાં જિલ્લા ભાજપ પ્રમુખ રિપીટ થાય તે તરફ અંગોલી નિર્દેશ કર્યો હતો। તો બીજી તરફ ચાલુ વર્ષે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પહેરવા માટે અનેક સિનિયર નેતાઓ પણ થનગની રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ તરફ જોવા જઈએ તો હાલમાં જે ભરૂચ જિલ્લા ભાજપમાં હોદ્દેદાર છે તેવા નેતાઓને પણ આ તકનો લાભ લઈ પ્રમુખનો તાજ ધારણ કરવા માટેનો પ્રયાસ શરૂ કર્યા છે। જાણવા મળ્યા મુજબ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા રિપીટ થશે કે કેમ એ તો આવનાર સમયમાં જ જાણી શકાય, પરંતુ ભરૂચ જિલ્લા મહામંત્રી નિરલ પટેલ, ફતેહસિંહ ગોહિલ તેમજ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ સહિત હાલમાં અંકલેશ્વર નગરપાલિકાના કોર્પોરેટર તેમજ જિલ્લા ભાજપ યુવાના પૂર્વ પ્રમુખનો અનુભવ ધરાવતા સુરેશ પટેલ પણ મેદાને આવ્યા છે। આ 5 મુરતિયા હાલમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે, ત્યારે હવે ભાજપ પ્રમુખની પસંદગીનો કળશ કયા દાવેદારના શિરે ધોળાય છે તે આવનાર સમયમાં સઘળી હકીકત જાણી શકાશે, પરંતુ દાવેદારોની દાવેદારીએ જિલ્લા ભાજપમાં રીસામણા મનામણાની પરિસ્થિતિ સર્જી દીધી હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।